ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે જોઈએ કે આપણી કમનસીબી. તો આપણી કમનસીબી એ જ છે કે આપણે હલામાં પડવામાં જ પાવરધા છીએ, પણ વિચાર શક્તિ જ ગંઠિત, સંકુચિત કે પછી મરી પરવારી છે. એટલે કે આપણે ચીલાચાલુ માન્યતાઓ અને તેમાંથી નીકળવાની આપણે કદાપી પણ વિચાર શક્તિ દોડાવી જ નથી, જેને ગાડરિયો પ્રવાહ કહેવાય છે. નદીના પૂરમાં જેમ બધું જ તણાય પણ નેતર તણાતું નથી. જો આપણે વિચાર કરીએ તો આ જૂના પ્રૌઢ પ્રવાહના ચીલાઓમાં જે તણાય નહીં અને જે પોતાની વિચાર શક્તિનો વિચાર અગર તો ઉપયોગ કરી શકે નહીં, છતાંય પણ પોતાની પ્રવીણતા, હોશિયારી કે શ્રેષ્ઠતા એવું માની બેઠા છે, એ જ આપણી કમનસીબી છે. જો કોઈ સાચું કહે તો આપણો જ અહંકાર આપણને જ ટેકો આપે છે અને પ્રવાહમાં તણાવે છે. અરે આ મહાપુરુષોએ કહ્યું છે કે માતા તીર્થ, પિતા તીર્થ, તીર્થ જ્યેષ્ઠ બંધવા, વચને વચને ગુરુ તીર્થ ઓર તીર્થ અભ્યાગતા. વળી આપણો ધર્મશાસ્ત્રો પણ કહે છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય અગર તો ગુરુદેવો ભવ અને અભ્યાગત દેવો ભવ. બહેનોના માટે પતિ દેવો ભવ. શું આ પ્રગટ દેવો નથી મનાતા? એટલે કે આપણે જેની પૂજા કે ભક્તિની આપણને જેની પૂજા કે ભક્તિની પણ ખબર જ નથી. મહાભારતમાં તમે જુઓ, ગોંધારી જ્યારે દુર્વાસાની પૂજા કરવા ગઈ ત્યારે સાધન સામગ્રી તો લેતી ગઈ હતી, પણ અગરબત્તીઓ હળગાઈને એને હાથ પગના વિષય નખોમાં ઊભી કરી, કપાળમાં ત્રિપુંડ તણ્યું, જેટલો પહોળો દેખાતો હતો ત્યાં ચંદનનો લીટે લીટો કરી દીધો. અરે ડૂંટીના ઉપર દીવો મૂક્યો અને પગના વચ્ચે નિવેદ મૂક્યું. ધગધગતી અગ્નિના સાધનો ભરીને મૂક્યો અને હાથ જોડીને ઊભી રહી. હવે જેના બાપ ગોતરમાં જેને ભક્તિની ખબર નથી, એ કઈ રીતે ભક્તિ થાય ને કયું સાધન ક્યાં રખાય, કેવી રીતે દેવને અગર તો મહાપુરુષોને રાજી કરવા એ ખબર જ નથી. પરંતુ જ્યારે દુર્વાસાએ ઓંખ ઉગાડી ત્યારે ખબર પડી કે આ તો મારું હળાહળ અપમાન છે. જો કે એને ગૌંધારીના નેહાકા ના લીધા અને આશીર્વાદ પણ આપ્યો કે તારે 100 પુત્રો થશે. પણ ખબર પડી પાછળથી કે છોણના પોલિયામાં ખદબદતા કીડા છે એવા પુત્રો થશે, વીંછીના ઓંકળા જેવા તો નહીં થાય. એમ આપણે જેને પૂજા માનીએ છીએ એ દેવોનું આપણે અપમાન કરી રહ્યા છીએ. હા, મુનિઓ અરે મૂર્તિઓ દેવોના નિમિત્તે મૂર્તિઓ, ગુગળના ધૂપ, અરે કોઈ પ્રકારની એન કેન પ્રકારે છબીઓ
લાવીને આપણે જેને જોયો જ નથી એને આપણે માની બેઠા છીએ કે આ લોકો અમારું કામ કરશે. તો જે જીવતા હતા એ વખતે આપણે એમનાથી દોઢા ફરતા હતા અને હવે ગમે તેમ પણ કરીએ તો કશું વળવાનું નથી. આ આપણી કમનસીબી અગર તો મૂર્ખામી નથી દેખાતી. ઘણા લોકો ચેતનની તો ખબર જ નથી અને જળની પૂજા કરે છે. જુદા જુદા દેવી દેવતાઓ ભૂત ભૈરવ કે પછી ભગવાનની કોપીઓ બનાવીને પછી જશ લેતા હોય છે. શું આ મશાણ સાધના નથી તો શું છે? જે દેવ કે વ્યક્તિ હાજર નથી અને એની કોપી કરીને ધજિયો ઊભો કર્યો, આ મશાણની સાધના છે, પૂજા નથી. આગળ મહાપુરુષોએ કહ્યું છે કે સજીવું પૂછે નજીવાને તું મને કોક દે. પછી જળ બોલે છે કે તેરી બેઠાઈ મેં બેઠી, તારી તો એક ફૂટી છે કે બે. હર કોઈ પણ ફોટા મૂર્તિઓ અગર તો કોઈ ને કોઈ આપણી આવડત મુજબ કલ્પીને બનાવી દઈએ અને કોઈ અલગ બનાવી દે કોઈ ખાનગી જગ્યા ઉપર. કહેવાનો અર્થ એ છે કે આપણે બિલકુલ નાસ્તિક નથી, પણ માતા પિતાના ફોટા પણ જ્યાં રખાતા હોય ત્યાં જ રખાય, જ્યાં ત્યાં લટકાવી દેવાય નહીં. એ ફોટાઓ અગર તો જન્મતા હોય એના ફોટાઓ એ રીતે રાખવા જોઈએ કે જ્યાં ઊંઘતી વખત પણ આપણી નજર એમના ઉપર પડે અને જાગતોની સાથે પણ આપણી નજર એમના ઉપર જ પડે અને એમના માર્ગે આપણે ચાલવા વર્તવા વિચાર કરીએ તો આપણો કોઈ પણ વિરોધ નથી. આપણા શાસ્ત્રો પણ કહે છે કે કરાગ્રે વસતી લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ. શું આ વાતો એલફેલ લાગે છે? એટલે કે જેમ એક માણસ કોઈ મહાપુરુષ સાધનાઓ સિદ્ધિ કરી હતી એવા પુરુષ એક નાવડામાં બેસીને એક નદીમાં અગર તો સમુદ્રમાં એમને ખબર હતી કે પાણી ઉપર હું સિદ્ધિ મેળવી છે એટલે ચાલતો જઈ શકું. એટલે એ તો ચાલતા નીકળી ગયા, પાણીની પેલે પાર સામે કોઠે પહોંચી ગયા. થોડીક વાર પછી બીજો ભાઈ હતો સાથે જેને આવું નહોતું આવડતું, એને નાવડાની રાહ જોઈ. નાવડું આવ્યું એ વખતે 10 પૈસા ભાડું હતું તો 10 પૈસા આપીને એ પણ સામા કોઠે પહોંચી ગયા. બંને ત્યાં ભેગા થયા એટલે પેલા સિદ્ધિવાન પુરુષે બોલ્યા કે યાર પાણી ઉપર ચાલવાની સિદ્ધિ મેળવી હોય તો ના હોત. પેલો કે તમે કઈ રીતે મેળવી? તો પેલો કે યોગ કર્યા, આસન કર્યા, ઉપવાસ કર્યા, નીચે પથારીઓ કરીને ઊંઘ્યા, કેટલાય મંત્રો શીખ્યા. અરે આમાં તો 12 વર્ષ ગયો અને શરીરની કષ્ટી મળી, તાણા આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે પાણી ઉપર ચાલવાની. ત્યારે પેલો ભાઈ બોલ્યો સીધો સાદો કે હું 10 જ પૈસામાં આવ્યો, નાવડાવાળા 10 પૈસા લીધા તો તમે 12 વર્ષ આટલી કષ્ટી આટલી તપશ્ચર્યા પણ 10 પૈસાની મહેનત કરી છે, વધારે કરી નથી. એ જ રીતે આપણે જોઈએ તો આપણી મહેનત અને સજ્જન પુરુષની મહેનતમાં શું ફેર છે? માટે મહાપુરુષો કહે છે જે દીઠ્યું એ દિલમાં વસ્યું, અણદીઠ્યાની શું પ્રીત. કબીર સાહેબ પણ કહે છે કે અનમાન કા આશરા છોડ દે બાલક, ઉલટ ઘર દેખ અપના, બિન દેખે કોઈ નામ જપે એ તો હૈ રેન કા એક સપના. માટે આ તમામ કલ્પનાઓ બાદ કરવાની જરૂર છે. બીજું જોઈએ તો આપણા દેવો એની પૂજા નહીં પણ દેવને આપણે વશ કરવા માટે ધાર્યું છે. શું દેવોને વશ કરીને પછી આપણે કહીએ એ જ કામ કરાવવો? આમાં આપણને પણ શરમ નહીં કે જે દેવ છે એને પણ આપણે વશ કરવા માગીએ છીએ. એટલે કે એક બાજુ એ કહીએ છીએ
કે દેવ એ પવન સમાન છે અથવા દેવ એ તો વાયુ કહેવાય, તો પછી આપણને જ ખબર પડવી જોઈએ કે જેને શરીર ના હોય તો એ ધૂપ દીપ કે અગરબત્તીની સુગંધ એ કયા નાકથી લે છે? અરે જેને શરીર ના હોય એ કયા મુખથી આપણો નિવેદો ખાય છે? થોડું વિચારો. આ ટીકા નથી, પણ આપણી વિચારધારા કામ કરતી નથી. જો કહો કે દેવ વાસનાના ભૂખ્યા છે, તો જે વાસનાનો ભૂખ્યો હોય, જેની વાસના તૃપ્ત થઈ ના હોય અને શરીર છૂટી જાય, એ તો અધોગતિ કહેવાય છે. દાખલા તરીકે મોંગળાવાળાની વાસના પદ્મામાં રહેવાથી પૂર્ણ ન થઈ અને શરીર એનું શત્રુઓમાં હણાઈ ગયું, તો એને ભૂત થવું પડ્યું અને પછી એનો જે અવાજ રાતનો એ ભેકાર લાગે અને જ્યારે રોવે તાણ લોહીના છોટા પડે. અરે એ નાટકના એક દોહામાં કહ્યું છે કે સૌ રૂવે સંસાર, જેના પોપણીએ પાણી પડે ત્યારે ભૂત રોવે ભેકાર, જેના લોચની એ લોહી ઝરે. તો માટે આપણે વિચાર કરીએ કે આપણે અને એ દેવ એક જ સમયમાં સામસામો મળીએ તો પછી એ પૂજાથી પણ વધી જાય છે. હવે જો દેવોથી ડરતા હોય, બીક લાગતી હોય, ઘણા કહે છે આ ના માનો તો આપણું નખો જ જાય. હા, તો એક કૂતરું જો આવી જાય તો એના બધાય દીવા ચાટી જાય અને પછી દેવ ઉપર મૂતરીને જતું રહે, તો શું એ કૂતરાનું નખો જ જાય છે? ના, પરંતુ ઉપરથી 10 ગલુડીઓ એકી સાથે જન્મે છે. તો શું એ કૂતરાના માતા કશું નહીં કરી શકતી? હું અપમાન કરું એવું નથી, પણ થોડું વિચાર શક્તિ આપણે નહીં કરી શકતા, એ જ આપણી કમનસીબી છે. બીજું કે દેવો નખો જ કાઢતા હોય તો વિજ્ઞાન મત મુજબ 13.5 અરબ વર્ષથી ચાલતું આવેલું આ જગત અને એમાં આપણો પણ જન્મ થયો છે, તો શું આપણા પૂર્વજોનું નખોદ જતું રહ્યું હોય તો હાલ આપણી હાજરી જે અસ્તિત્વ છે એ હોય ખરું? માટે કોઈની કશું તાકાત નથી. આપણી ઈચ્છા ના હોય તો શું જોરાથી કોઈ આવીને આપણા બાલ કાપી નાખે? ના, આપણી મરજી હોય તો જ. એમ જે જીવન મળ્યું એમાં કોઈની તાકાત નથી કે અંદર વધારો કરીએ કે અગર તો ઓછું કરીએ કે. અરે આ શરીરમાં કુદરતી પ્રાકૃતિક અનુસાર જે મળી ગયું એ મળી ગયું. હવે બીજું એમાં કોઈ છે જ નહીં વધારાનું, તે બહારથી આવીને શરીરમાં પહેરી જાય. હા, એટલે આ પરંપરામાં આપણે જન્મ્યા છીએ, નહીતર આપણે ના હોઈએ જો આ થતું હોય તો. હા, વિજ્ઞાન મત પણ પરંપરાને જ માને છે. અરે પૂર્વજો આપણા હોતા માટે આપણે છીએ. આટલી યુગ પેઢીઓથી હવે વિચારો કે આપણો વેલો બંધ નહીં થાય એવું નક્કી નથી થતું. માટે કોઈ સજ્જન કે દેવી શક્તિનું નામ બદનામ કરવામાં મજા નથી. જ્યારે આપણે તો અનાદિથી આપણે જે આદિ માનવ હતો એના કરતાં પણ નીચલી કક્ષાએ જીવીએ છીએ, પરંતુ સમયની સાથે આપણી ઉત્ક્રાંતિ જ થતી નથી. એ જ લાગણી છે. ચાહે આપણા શરીરમાં જ જે ઇન્દ્રિયો, તેના કાર્યો અને તેના સ્થાન, જે ઇન્દ્રિયો કર્મો એમનું સ્થાન આપણને જીવન આપે છે, જીવતો રાખે છે, તો શું આ પ્રગટ દેવો નથી મનાતો? આગળ કહ્યું છે કે અરે નરસિંહ મહેતા પણ કહે છે કે કામ ક્રોધ આશા તૃષ્ણા વ્યાપે નહીં, દ્રઢ વૈરાગ જેના મનમાં રહે, રામ નામ શું તાળી લાગી, સકળ તીર્થ તેના તનમાં રહે. માટે આપણા ધર્મશાસ્ત્રો પણ કહે છે કે ઉત્તમ એ જ્ઞાન છે. જ્ઞાનીને ઉત્તમ કીધો છે ગીતામાં. જ્ઞાની મારો આત્મા છે એમ પણ કહ્યું છે. અરે એનાથી નીચે આવો, નીચલા સ્તરે પછી ઉપાસકો આવે છે. હા, અરે ભક્તિ તો બધાય કરતો શ્રેષ્ઠ છે.
પણ આપણી વિચાર શક્તિ ના ચાલવાથી આપણને શાસ્ત્રોએ ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ અને અધમા અધમ વગર જોઈએ જવું દોડધામ કરવી કનિષ્ઠ છે અને સાબિતી નથી એઓના આગળ માની લેવું, મોટી મોટી બાધાઓ રાખીને લોઘણો ખેંચવી આ અધમા અધમ છે. માટે આ વિજ્ઞાનના જમાના સાથે આપણે ચાલતો શીખવું જોઈએ અને એના વિજ્ઞાનના જમાના સાથે ચાલવું હોય તો વિચારો ભૌતિકતા જડમાંથી નષ્ટ કરીને આધ્યાત્મિક વિચારો જે આપણું કલ્યાણ કરી શકતા હોય, સર્વનું કલ્યાણ કરી શકતા હોય એવા વિચારો પ્રગટ કરીને અને પછી સાથે સાથે વિજ્ઞાન આપણા એટલે કે શિક્ષણનું સ્થાન આપણા જીવનમાં ઉચ્ચ સ્તરે હોવું જોઈએ. આમ ભક્તિ, વિજ્ઞાન, યુક્તિ અને આપણી પ્રવૃત્તિ આ સમન્વય થાય તો માની લેવું કે હવે આપણી કમનસીબી નથી, હવે આપણો ભાયક જાગ્યો છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.